મહુવા તાલુકામાં કમોસમી વરસાદે ખેતીને ભારે ફટકો મારતા ખેડૂત આગેવાનોએ તાકીદે સહાય સૂચવવાની માંગ સાથે મહુવા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ વાળા તથા અન્ય આગેવાનોની આગેવાની હેઠળ ખેડૂતોએ પ્રાંત અધિકારી સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી। તાજેતરમાં મહુવા તાલુકામાં 15 થી 17 ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસ્યો હતો, જેના કારણે કપાસ, શીંગ, ડુંગળી, કઠોળ જેવા મુખ્ય પાકો સહિત પશુઓ માટેનો ઘાસચારો પણ નાશ પામ્યો છે। ભરતસિંહ વાળાએ જણાવ્યું કે સરકાર તાત્કાલિક સર્વે કરી તમામ ખેડૂતોને ખુલ્લા દિલથી વળતર આપે। જો સરકાર ઠાગાઠૈયા કરશે તો ગુજરાતભરમાં ખેડૂત આંદોલન ઊભું થશે અને ખેડૂતોએ વિસાવદર જેવી ચેતવણી આપશે। આ પ્રસંગે ખેડૂત આગેવાનોની સાથે મોટી સંખ્યામાં ખેડૂતોએ હાજરી આપી હતી અને ખેડૂત હિત માટે ઉગ્ર સ્વરે માંગ ઉઠાવી હતી। સહાય આપો ભાઈ, સહાય આપો, માવઠાની સહાય આપો, સહાય આપો ભાઈ, સહાય આપો, માવઠાની સહાય આપો। જય કિસાન ખેડૂત એકતા જિંદાબાદ, ખેડૂત એકતા જિંદાબાદ, જય જવાન, જય કિસાન। રજૂઆત પૂગે કે અત્યારે જે માવઠું પડ્યું છે એ ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ મહુવામાં પડ્યો, એના આપ સમાન ખ્યાલ દીધો એટલે 15-17 ઇંચ વરસાદમાં હવે કાંઈ વધ્યું ન હોય। હવે આ સરકાર કે તંત્ર જે સહાય આપવા માટેના પોપટભા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આ 26 તારીખે જે માવઠો થયો એ મહુવા અને ભાવનગર જિલ્લાની અંદર ગુજરાતભરની અંદર સૌથી વધારે જો વરસાદ પડ્યો તો એ મહુવા તાલુકાની અંદર પડ્યો। સરકારના આંકડા પ્રમાણે 14 થી 16 ઇંચ છે, પણ અમુક ગામડાની અંદર તો 18 થી 19 ઇંચ ઊંડીના વરસાદ પડ્યા છે એટલે ખેડૂતોના તમામ પાક છે એ તબાહ થઈ ગયો છે અને ખેડૂતોને તૈયાર મોઢામાં આવેલો ફળિયો છીનવાઈ ગયો। એની તમામ 4-6 મહિના મહેનત કરેલી હતી એની ઉપર પાણી ફરી ગયું। એટલે સરકારને અમારી સીધી વિનંતી છે, સરકાર સમજે તો અમારી સમજણ છે, સરકાર સમજે તો અમારી વિનંતી છે, ન સમજે તો અમે ચેતવણી પણ આપજો કે હવે તમે ખુલ્લા હાથ મેકી અને તમારો ખજાનો ખુલ્લો મેકી દો અને ખેડૂતોને જે માંગતા હોય એ મોટા પ્રમાણમાં સહાય કરો। કાલ જીતુભાઈ વાઘાણી આપણા નવા કૃષિ મંત્રી આવ્યા હતા, પણ કાગળથી ના કરી અને મોટી હોટલોમાં 1200 રૂપિયાની ડીશ જમી અને સારા આશ્વાસન આપીને ખેડૂતોને વ્યાઈ ગયા। ધારાસભ્યના એક જ ગામ ભાદોડની અંદર 5 ખેડૂતો એ ભાજપવાળા એ તમામ મીડિયાની અંદર એની ચેનલમાં વાતું બતાવું છું, એ બધા ભાજપના ખેડૂતો એને ઊભા કરી દીધા। એ તો બધા આગેવાન છે, કોઈક જિલ્લાના સભ્ય છે, કોઈક માર્કેટિંગ યાર્ડનો નેતા છે, કોઈક તાલુકાનો નેતા છે, કોઈક ભાજપના સંગઠનનો મોટો આગેવાન છે અને ખેડૂતોના નામે ધતિંગ કર્યા જીતુભાઈની હાજરીમાં એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ। અને જીતુભાઈ તો સાચા કરો, એને જો ગોહિલવાડની પાઘડી કાલ કરી હતી એ પાઘડીનું જો એને માન રાખવું હોય જીતુભાઈ વાઘાણીને તો અમને ખેડૂતોને પૂરતી સહાય આપી દો, નહીં તો તમે તો અમારી ઉપર ખદડે અને અમને છેતરવાના ધંધા કર્યા તો એ હવે અમે સહન કરવાના નથી। જીતુભાઈ વાઘાણીને અમારી ખુલ્લી ચેલેન્જ છે, ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રીને અમારી ખુલ્લી ચેલેન્જ છે કે તમે હવે અમને ખુલ્લા દિલથી હાથ તમારા ખુલ્લો ખજાનો મેકી દો તો તમને તમારી નીતિ જો ખેડૂતોને આપવામાં સાફ છે તો સરકારને ભગવાન આપી દે। બાકી તમને સરકાર ખેડૂતોને આપતી વખતે આમ પેટમાં પગ ભેળવી જાય અને સરકારને પેટમાં ચૂંક આવે। સરકારને અદાણીને દેવા હોય તો 80,000 કરોડ રૂપિયા એક જ કાગળે આપી દે, સરકારને અંબાણીને દેવા હોય તો 1 લાખ કરોડ રૂપિયા એક જ કાગળે આપી દે, સરકારને નિર્માને દેવા હોય તો 35,000 કરોડ એક જ કાગળે આપી દે, સરકારને અલ્ટ્રાટેકને દેવા હોય તો 40,000 કરોડ અને અમારી કિંમતી જમીન તમે મન ફાવે એમ સસ્તા ભાવમાં આપી દો છો, પણ હવે એ અમે સહન કરવાના નથી। તમારે દેવું હોય તો ખેડૂતોને દો, પશુપાલકોને દો, ખેત મજૂરોને દો। સરકાર જો ટકતી હોય અને સરકાર જો ગાંધીનગર અને દિલ્હીમાં જો બેઠી હોય તો એ અમારા ખેડૂતોના પ્રતાપથી બેઠી છે। સરકાર જો એમાં નહીં હવે સમજે તો ટૂંક સમયની અંદર આવનારી તાલુકા જિલ્લા પંચાયતની અંદર અમે પણ હવે વિરોધ પક્ષના નેતાઓની જેમ ખુલ્લા મેદાનમાં નીકળવાનું છે અને સરકારને પાડી દેવાની છે અને વિસાવદરવાળી કરવાની છે। જો સરકાર સમજી જાય તો અમારી એને વિનંતી છે, ન સમજે તો વિસાવદરવાળી કરવાની છે। સરકારને જે થાય કરી લે અને અમારે જ્યારે મેદાનમાં ચડશું એટલે આ ભાજપના પ્રવક્તાઓ જે ટીવી ટિકિટમાં રોજ બેસી જાય છે એ તો ભાજપના પઢાવેલા પોપટ છે। ભાજપના પ્રવક્તાઓ તો ભાજપના પઢાવેલા તમે પોપટ જવા બધાય પોપટની જેમ બોલો છો એ કેમ?
બોલો અમારી જેમ ખુલ્લા દિલથી સાચું, અને અમે જો ખોટું બોલતા હોય તો આવી જાઓ મેદાનમાં, તમ તારે અમારી સામે બેસી જાઓ ટેબલ ઉપર. એટલે જે નિર્ણય સારો અને સાચો નીકળે એ અમને તમ તારે મંજૂર છે. બાકી તમે લોપડ ચોપડ કરો અને કઢી ચટણીયા થવો એ વાત 100%ની છે. આવનારા દિવસોમાં હવે સરકાર સામે જોઈ લો.